नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोहे सव्वसाहुणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आप गुरु कहाननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ रहो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंदाचार्य देव ने मांगलिक करके समयसार यानी आत्मा का त्रिकाल शुद्ध स्वरूप जो आज तक अज्ञानी ने कभी प्रतीति में नहीं लिया, उसका ज्ञान नहीं किया, उसका ध्यान नहीं किया, ऐसे आत्मा का परिपूर्ण शुद्ध स्वरूप को दिखाने की, कहने की, उसका अवलंबन लेने का उपदेश के लिए आचार्य भगवान ने ये शास्त्र की रचना की है। इस शास्त्र में कर्ता कर्म अधिकार चलता है। कर्ता अज्ञानी जीव है और अज्ञानी जीव मोह राग द्वेष रूप परिणमन करे, वो उसका कर्म है। ऐसे कर्ता कर्म अधिकार में कल 89 गाथा की टीका हिंदी में चली थी। और उसमें स्फटिक मणि का दृष्टांत टीकाकार आचार्य अमृतचंद्र आचार्य देव ने दिया था। ये बात आज गुजराती में और उसके बाद गाथा 90 चलेगी। तो देखो, ટીકાના શબ્દો છે કે સ્ફટિકની સ્વચ્છતાનો કાળો, લીલો અને પીળો 3 રંગ લીધા। 3 કેમ લીધા? તો કે સામે જીવમાં પણ
ત્રણ પરિણામની વાત કરવી છે. જીવમાં મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણ પરિણામની વાત કરવી છે. એટલે દ્રષ્ટાંતમાં સ્ફટિક એટલે જે સ્વભાવથી નિર્મળ છે, સ્વભાવથી સ્વચ્છ છે, એ સ્ફટિક કાળો, લીલો, પીળો એવા ત્રણ પરિણામ એ સ્ફટિકનો વિકાર છે. એને સ્ફટિકનો વિકાર કેમ કીધો? તો કે સ્ફટિક સ્વભાવથી જોવામાં આવે તો નિર્મળ છે અને સ્વચ્છ છે. સ્ફટિકનો ત્રિકાળ સ્વભાવ નિર્મળ અને સ્વચ્છ છતાં પરિણામમાં નિર્મળતાથી વિરુદ્ધ એવા ભાવો કાળો, લીલો, પીળો એ નિર્મળતા કરતા વિરુદ્ધ ભાવ છે. આ ત્રણ પરિણામ સ્ફટિકની સત્તામાં, સ્ફટિકની પર્યાયમાં જોવા મળે છે. આવા ત્રણ પરિણામ જોવા કેમ મળ્યા? ખરેખર સ્ફટિક તો પોતાના સ્વરૂપ રૂપે પરિણમે, પોતાના સ્વસ્વભાવ રૂપે પરિણમે તો એના પરિણામ તો ઉજ્જવળ છે, નિર્મળ છે. અને સ્ફટિક તો સ્વભાવથી ઉજ્જવળતા રૂપે, નિર્મળતા રૂપે પરિણમવા માટે શક્તિરૂપ સામર્થ્ય સમર્થ છે. આવો સ્ફટિક કાળો, લીલો અને પીળો ક્યારે જોવા મળે છે? તો કે કાળા, પીળા અને લાલ પદાર્થના સંયોગમાં આવવાથી હૈક સ્ફટિક સ્વભાવથી નિર્મળ હોવા છતાં કાળાશપણું, લીલાપણું, પીળાપણું એવું પરિણમન શું છે? તો કે સ્ફટિકની પર્યાયમાં એવી યોગ્યતા છે કે કાળા, લીલા, પીળા પદાર્થના સંગમાં આવે તો સ્ફટિકની વર્તમાન પર્યાયની યોગ્યતાને કાઢે. એ યોગ્યતા કોની છે? વર્તમાન પર્યાયની. સ્ફટિકના ત્રિકાળ સ્વભાવની નહીં. સ્ફટિકનો ત્રિકાળ સ્વભાવ તો ત્રણેય કાળ
ઉજ્જવળ રહે, નિર્મળ રહે, સ્વચ્છ રહે. પણ એ જ સ્ફટિકની પર્યાયમાં એવી યોગ્યતા છે કે કાળા, લીલા, પીળા પદાર્થોના સંગમાં સ્ફટિકની વર્તમાન પર્યાય કાળી, લીલી, પીળા રૂપે થાય છે. એ પરિણામ છે સ્ફટિકના. એ પરિણામ છે સ્ફટિકની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે. સંયોગી પદાર્થે સ્ફટિકને લાલો, પીળો, કાળો કર્યો નથી. એ સ્ફટિકનું સ્વતંત્ર પરિણામ છે. એ પરિણામનું કર્તા સ્ફટિક પોતે છે. એ હવે પછીની ગાથામાં કહેશે. હવે એ દ્રષ્ટાંત આપ્યા પછી એ સિદ્ધાંતમાં ઉતારે છે. તેવી રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે આત્માને અનાદિથી, અહીં આત્મા એટલે અજ્ઞાનીનો આત્મા, તો અજ્ઞાનીના આત્માને અનાદિથી મિથ્યા દર્શન એટલે વિપરીત શ્રદ્ધાન, અજ્ઞાન એટલે કે સ્વદ્રવ્ય પરદ્રવ્ય વચ્ચે વિવેકનો અભાવ, અને અવિરતિ એટલે રાગ દ્વેષ, જેનો સ્વભાવ છે એવા અન્ય વસ્તુભૂત એટલે નિમિત્ત ભૂત, એક અર્થ નિમિત્ત ભૂત. અન્ય વસ્તુભૂત એટલે પર વસ્તુભૂત. હાજી, इसको रिपीट कर दीजिए. हाँ फिर से. जो सिद्धांत से बात बताई वहाँ से रिपीट करते हैं. તેવી રીતે એટલે દ્રષ્ટાંત આપ્યો એ પ્રમાણે આત્માને એટલે અહીંયા અજ્ઞાનીના આત્માને અનાદિથી, આત્મા ક્યારથી છે તો કે અનાદિથી છે, કોઈ બનાવ્યો નથી, કોઈ એને ઉત્પન્ન કર્યો નથી. અનાદિથી મિથ્યા દર્શન એટલે વિપરીત અભિપ્રાયની ઉત્પત્તિ. વસ્તુનું સ્વરૂપ જેવું છે એના કરતાં વિપરીત માનવું. આત્માનું સ્વરૂપ ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ હોવા છતાં આત્માને રાગી દ્વેષી કેવો એ વિપરીત અભિપ્રાય છે. પછી અજ્ઞાન એટલે સ્વને સ્વપણે ને પરને પરપણે ન જાણવું. સ્વને પરપણે માનવું અથવા પરને સ્વપણે જાણવું, સ્વને પરપણે જાણવું કે પરને સ્વપણે જાણવું એ અજ્ઞાન છે. અથવા સ્વ અને પર પદાર્થ વચ્ચે વિવેકી જ્ઞાન એટલે કે વેદજ્ઞાનની ઉત્પત્તિ ન થવી એ અજ્ઞાન છે. અને અવિરતિ
અહીં અવિરતિનો અર્થ રાગ દ્વેષ કરવો છે. અવિરતિનો બીજો અર્થ છે વ્રત રહિત દશા. તો કે છે અજ્ઞાની આત્માને અનાદિથી પર્યાયમાં વિપરીતતા ઉત્પન્ન થઈ છે, અજ્ઞાન ઉત્પન્ન થયું છે, રાગ દ્વેષ ઉત્પન્ન થયા છે. હવે આ મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે, જેનો એટલે કોનો સ્વભાવ છે? તો કે અન્ય. અન્ય એટલે શું લેવું? અન્ય એટલે પર. અન્ય એટલે અહીંયા નિમિત્ત, પરદ્રવ્યનું નિમિત્તપણું. હવે પરદ્રવ્યના નિમિત્તપણામાં નિયમભૂત નિમિત્ત કોણ હોય છે? કયું નિમિત્ત અવશ્ય હોય જ? તો કે દર્શન મોહ, ચારિત્ર મોહ. તો અન્યમાં શું લેવું? અન્યનો એક અર્થ પર, અન્યનો બીજો અર્થ નિમિત્ત, અન્યનો ત્રીજો અર્થ કે કોનું નિમિત્તપણું? તો કે દર્શન મોહ ને ચારિત્ર મોહ, મોહનીય કર્મ. તો કે છે અજ્ઞાની અનાદિથી અજ્ઞાની આત્માને પ્રત્યેક સમયના વર્તમાન પરિણામમાં વિપરીતતા, અજ્ઞાન, રાગ દ્વેષ જેનો સ્વભાવ છે એવા અન્ય વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, મોહ એટલે દર્શન મોહ ને ચારિત્ર મોહનીય કર્મ. તો આ મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ અનાદિકાળથી ઉત્પન્ન થાય છે. એ શા માટે ઉત્પન્ન થાય છે? તો કે દર્શન મોહ અને ચારિત્ર મોહના સંયોગમાં જીવના વર્તમાન પરિણામ જોડાયેલા છે. એટલે કે જીવના વર્તમાન પરિણામમાં એવી યોગ્યતા છે કે મોહનીય કર્મના ઉદયમાં જોડાય તો જીવની દશામાં મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિની ઉત્પત્તિ થાય. પણ મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ એ કોઈ આત્માનો ત્રિકાળ સ્વભાવ નથી. મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ તો આત્માની વર્તમાન પરિણામની યોગ્યતાને કારણે ઉત્પન્ન થાય છે. આ યોગ્યતા શું છે? તો કે યોગ્યતા રૂપના પરિણામ નિમિત્તની ઉપસ્થિતિમાં જ ઉત્પન્ન થતા જોવા મળે છે. એને યોગ્યતા કહેવાય છે. આત્મા સ્વભાવથી મિથ્યા દર્શન સ્વરૂપ નથી. આત્મા સ્વભાવથી અજ્ઞાન સ્વરૂપ નથી. આત્મા સ્વભાવથી અવિરતિ સ્વરૂપ નથી. આત્મા
એની વર્તમાન પર્યાય, વર્તમાન ઉપયોગ નિમિત્તના સંગમાં આવે ત્યારે વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે આત્માનો ઉપયોગ એમાં મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ એમ 3 પ્રકારના પરિણામ વિકાર જોવા મળે છે. જો 2 વસ્તુ જુદી પાડી, વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થતો મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ એને પરિણામનો વિકાર કીધો, સ્વભાવનો વિકાર નથી કીધો. એને પરિણામની યોગ્યતા કીધી. મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઉત્પન્ન કરે એવો જીવનો સ્વભાવ છે એમ નથી કહ્યું. હવે એવી વર્તમાન પર્યાય કે જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ રૂપે પરિણમી છે, એ વર્તમાન પર્યાય અને જે આત્મા સ્વભાવથી પરિપૂર્ણ શુદ્ધ છે, બે વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન અને જ્ઞાન કરે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થતા અનાદિથી અજ્ઞાનીને જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિપણાનું કર્તાપણું હતું એ છૂટી જાય છે. એટલે કે કર્તા કર્મ પ્રવૃત્તિ છૂટી જાય છે. એટલે કે મિથ્યા દર્શન છૂટીને સમ્યક દર્શન થયું, અજ્ઞાનનો ત્યાગ થઈને સમ્યક જ્ઞાન થયું, અવિરતિનો ત્યાગ થઈને સમ્યક ચારિત્ર પ્રગટ થયું. આટલો વિષય કાલે ચાલ્યો હતો. હવે ગાથા 90. थैंक यू राजू भाई, थैंक यू. हाँ जी. अब का अर्थ है कि अज्ञानी जीव वर्तमान परिणाम की योग्यता के कारण मिथ्या दर्शन, अज्ञान, अविरति भाव का करता होता है, ऐसा अगली गाथा में सिद्ध किया. अब आत्मा के 3 प्रकार के परिणाम विकार यानी विभाव का कर्तापना दर्शाते हैं कि ये जो 3 परिणाम हुआ उसका कर्ता कौन? मिथ्या दर्शन, अज्ञान, अविरति का कर्ता कौन? उसका कर्ता आत्मा है कि परद्रव्य है? ये 3 परिणाम का कर्ता आत्मा है कि द्रव्य कर्म है? ये 3 परिणाम का कर्ता कौन? आत्मा है कि निमित्त है? जो अगली गाथा में लिया था ना कि अन्य वस्तुभूत, तो अन्य वस्तु એટલે સામાન્ય અર્થ ये कि परद्रव्य. लेकिन परद्रव्य में कौन? तो के निमित्त द्रव्य. तो
तो कि निमित्त द्रव्य में कौन? तो कि द्रव्य कर्म का उदय। तो यहाँ ये सिद्ध करना है कि आत्मा की सत्ता में मिथ्यात्व, अज्ञान, अविरति, ये तीन भाव जो उत्पन्न हुए उसका स्वतंत्रपणे कर्ता आत्मा है कि उस तीन परिणाम का कर्ता मौन्य कर्म का उदय है। इतनी बात सिद्ध करनी है। फिर से गुजराती में गाथा 90 એનું હેડિંગ છે હવેનો અર્થ કરવો છે કે આત્માને અનાદિથી મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ જે પરિણામ ઉત્પન્ન થાય છે એ પરિણામનો કર્તા કોણ? તો કે આવો પ્રશ્ન કેમ ઉત્પન્ન થયો? તો કે પૂર્વ ગાથામાં કહ્યું હતું કે આ પરિણામ જે ઉત્પન્ન થાય છે એ અન્ય વસ્તુભૂત એના સંયોગથી ઉત્પન્ન થાય છે. હવે અન્ય વસ્તુમાં શું લેવું? તો કે અન્ય વસ્તુમાં પરદ્રવ્ય, પણ પરદ્રવ્યમાં શું લેવું? તો કે નિમિત્ત દ્રવ્ય. તો કે નિમિત્ત દ્રવ્યમાં શું લેવું? તો કે દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય કર્મ. તો આત્માના જે પરિણામ થાય છે મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિ, એ તો આત્માના પરિણામ વિકાર છે. આ પરિણામ વિકારનો કરતા સ્વતંત્રપણે આત્મા પોતે છે કે એ પરિણામનો કરતા મૌન્ય કર્મનો ઉદય છે? આ વાત સમજાવવા માટે આચાર્ય ભગવંતે આ ગાથાની રચના કરી છે. હવે ગાથાના શબ્દો છે એનાથી છે ઉપયોગ ત્રણવિધ શુદ્ધ નિર્મળ ભાવ જે ભાવ કંઈ પણ તે કરે તે ભાવનો કરતા બને. ગાથાર્થ: અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામ વિકારો હોવાથી, અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામ વિકારો કોને છે? તો કે અજ્ઞાની જીવને. તો અજ્ઞાનીને અનાદિથી પ્રત્યેક સમયે
વર્તમાન પરિણામની યોગ્યતાને કારણે ત્રણ પ્રકારના પરિણામ વિકારો એટલે મિથ્યાત્વ અજ્ઞાનને અવિરતિ ઉત્પન્ન થાય છે. આ હોવાથી શબ્દ અનાદિપણું બતાવે છે. આપણને બધાને મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ ક્યારથી છે? તો કે અનાદિથી છે. આગળની ગાથાઓમાં સિદ્ધ કરી ગયા કે પેલા આત્મા શુદ્ધ હોય અને પછી પરિણામ વિકાર ઉત્પન્ન થયો છે એવું સિદ્ધ કરી શકાતું નથી. કેમ કે જો એવું સિદ્ધ કરો તો સિદ્ધ પરમાત્મા પણ ફરી પાછા સંસારી થઈ જાય. પણ એકવાર સિદ્ધ પદ પ્રાપ્ત કર્યું પછી સિદ્ધ પરમાત્મા સાદી અનંતકાળ સિદ્ધ પદમાં જ રહે છે અને ફરી પાછા પોતાના ઉપયોગને પોતાના આત્મ સ્વભાવથી ચ્યુત કરતા નથી. જો આત્મ સ્વભાવથી ઉપયોગ ચ્યુત થાય તો મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય. પણ સિદ્ધ પરમાત્માનો ઉપયોગ સાદી અનંતકાળ માટે આત્મ સ્વભાવમાં લીન થઈ ગયો છે. તો અહીંયા ગાથાર્થમાં કે છે અજ્ઞાનીને, અજ્ઞાની શબ્દ અધ્યાર છે એ આપણે સમજી લેવાનું. અજ્ઞાની શબ્દ સાયલન્ટ છે. તો કે અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામ વિકારો હોવાથી કોને છે એવા? તો કે અજ્ઞાનીને. હોવાથી આત્માનો ઉપયોગ જો કે શુદ્ધ નહીંથી તે શુદ્ધ નિરંજન All participants are muted and they can unmute themselves. શું કહ્યું? આત્માનો ઉપયોગ શુદ્ધ નહીંથી શુદ્ધ નહીંથી તે શુદ્ધ નિરંજન એટલે કસાય રહિત એક ભાવ છે તો પણ શું કીધું કે આત્માને જો શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આત્મા અનાદિથી આજ દિવસ સુધી ક્યારેય અશુદ્ધ થયો નથી, ક્યારેય કસાયુક્ત થયો નથી. આત્માનો શુદ્ધ સ્વભાવ વિપરીતતા રૂપે થયો નથી, અજ્ઞાન રૂપે થયો નથી, અવિરતિ રૂપે થયો નથી. તો કે આત્માનો શુદ્ધ સ્વભાવ મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ રૂપે નથી થયો
તો મિથ્યાત્વ અવિરતિ અજ્ઞાન રૂપે કોણ થયું? તો કે વર્તમાન પર્યાય મિથ્યા દર્શન અજ્ઞાનને અવિરતિ રૂપે થઈ છે. તો કે સ્વભાવ શુદ્ધ હોવા છતાં વર્તમાન પર્યાય મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ રૂપે કેમ થઈ? તો કે વર્તમાન પર્યાયમાં એવી યોગ્યતા છે કે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ રૂપે થઈ શકે. તો એ વર્તમાન પર્યાયની યોગ્યતા એટલે શું? તો કે વર્તમાન પર્યાય કર્મના ઉદયનો સંગ કરે તો પર્યાય, તો ઉપયોગ મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ રૂપે એક સમય માટે થઈ શકે. ફરી બીજા સમયે પાછો મૌન્ય કર્મનો સંગ કર્યો તો ફરી પાછો મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ રૂપે થયો. એવું અજ્ઞાની જીવને અનાદિકાળથી ચાલ્યું આવે છે. સ્વભાવથી શુદ્ધ, સ્વભાવથી ઉપયોગ શુદ્ધ અને વર્તમાન પર્યાયથી 3 પ્રકારના વિકારવાળો સ્વભાવની શુદ્ધતા સ્વભાવને કારણે છે. પર્યાયમાં વિકારની ઉત્પત્તિ એ પર્યાયની યોગ્યતાને કારણે છે. વર્તમાન પર્યાયથી આત્માનો શુદ્ધ નહીંના વિષયભૂત આત્મા વર્તમાન પર્યાયથી ભિન્ન છે, અન્યત્વ છે. એ વર્તમાન પર્યાયમાં મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ ઉપર તારી દ્રષ્ટિ છે, ત્યાંથી દ્રષ્ટિ છોડીને શુદ્ધ નહીંના વિષયભૂત આત્માનો જે સ્વભાવ ત્રિકાળ શુદ્ધ અને કસાય રહિત એટલે નિરંજન છે, ત્યાં દ્રષ્ટિ કરતો પર્યાયમાંથી મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિનો નાશ થશે. એક તરફ આત્માનો શુદ્ધ સ્વભાવ છે, બીજી તરફ આત્માની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે ઉપયોગ 3 પ્રકારે થયો છે, મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ રૂપે. પણ એ 3 પ્રકારનો વિકાર છે ક્ષણિક, છે અનિત્ય, છે અશુદ્ધ, છે સ્વભાવથી વિરુદ્ધ ભાવ, છે ક્ષણિક. એનો નાશ થઈ શકે છે. બીજી તરફ અનાદિ અનંતકાળ એટલે કે 3 કાળ આત્માનું સ્વરૂપ શુદ્ધ, નિરંજન, એક ભાવ સ્વરૂપ, આવું સ્વરૂપ આત્માનું ત્રિકાળ છે, પરિપૂર્ણ સામર્થ્યવાળું છે, શુદ્ધ છે,
નિરપેક્ષ છે, અકૃત્રિમ છે. તો આત્માનો શુદ્ધ સ્વભાવ અને વર્તમાન પરિણામની યોગ્યતા વાળા પરિણામ, એ બે વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન અને ભેદરૂપ જ્ઞાન કરવાથી જીવની દશામાં આત્મ સ્વભાવ પ્રતીતમાં આવતા આત્મ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાન થતા ઉપયોગ પલટીને જ્ઞાયક સ્વભાવ સન્મુખ થતા અને એ ઉપયોગ આત્મ સ્વભાવમાં લીન થતા જીવની દશામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. જ્યારે આવા પરિણામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પ્રગટ થાય, જ્યારે જીવ આત્માનો શુદ્ધ સ્વભાવ અને વિકાર વચ્ચે ભેદરૂપ શ્રદ્ધા જ્ઞાનને આચરણ કરે, તો જીવને આ ત્રણ વિકારી ભાવનું અકર્તાપણું થઈ જાય છે. શાંતિથી સમજવા જેવું છે. ઉપયોગને એકાગ્ર રાખે તો કંઈ ન સમજાય એવું નથી. શું કહે છે? શુદ્ધ નિરંજન એક ભાવ, શુદ્ધનીનો વિષય તો આત્માનો શુદ્ધ સ્વભાવ છે. શુદ્ધનીના વિષયભૂત આત્મા કેવો છે? તો કે શુદ્ધ છે, નિરંજન છે, એક કેતા અભેદ છે, જેમાં કોઈ પણ પ્રકારના ગુણભેદ કે પર્યાય ભેદ નથી. હવે આવો સ્વભાવ પોતા પાસે હોવા છતાં All participants are muted and they can unmute themselves. આવો સ્વભાવ પોતા પાસે હોવા છતાં વર્તમાન પર્યાયમાં યોગ્યતાને કારણે વર્તમાન પર્યાયે મૌન્ય કર્મનો સંગ કર્યો. એ સંગ કરી શકે એવી યોગ્યતા છે, પણ એ સંગ કરે તો શું થાય કે સ્વભાવનો સંગ ન કર્યો અને મૌન્ય કર્મનો સંગ કર્યો, તો ઉપયોગમાં ત્રણ પ્રકારનો વિકાર ઉત્પન્ન થયો. મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિ. હવે પ્રશ્ન એ છે કે આ પર્યાયની યોગ્યતાને કારણે ઉત્પન્ન થતું મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિપણું, એનો કર્તા કોને કહેવો? આત્માને કહેવો કે આ મૌની કર્મના ઉદયને કહેવો? તો હવે જુઓ એનો જવાબ આપે છે.
આત્માનો ઉપયોગ જો કે શુદ્ધ નહીંથી તો શુદ્ધ નિરંજન એક ભાવ છે, તો પણ 3 પ્રકારનો થયો થકો. આ 3 પ્રકારનો કેમ થયો? પર્યાયની યોગ્યતાને કારણે. જો પર્યાયની યોગ્યતા છે, એ પર્યાયની યોગ્યતા છે. આત્મ સ્વભાવ એવો નથી કે મિથ્યાત્વ રૂપે થાય, અજ્ઞાન રૂપે થાય, અવિરતિ રૂપે થાય. તો કે 3 પ્રકારનો થયો થકો તે ઉપયોગ એટલે 3 પ્રકારનો ઉપયોગ. જે વિકારી ભાવને પોતે કરે છે. પોતે કરે છે એટલે પોતે કરે છે એના 2 અર્થ. પહેલો અર્થ, એ પર્યાયનું કરતા પર્યાય છે, કારણ કે પર્યાયની યોગ્યતાને કારણે થયું છે. પણ એ પર્યાય કોની સાથે અભેદ છે? મૌન્ય કર્મની સાથે અભેદ છે કે આત્માના સાથે અભેદ છે? તો કે આત્મા સાથે અભેદ છે. તો એ વિકારી ભાવ આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી ઉત્પન્ન થયા છે, આત્મામાં અભેદ છે. એ 3 વિકારી ભાવ આત્માના સર્વક્ષેત્રમાં વ્યાપ્યા છે. એ પર્યાયની યોગ્યતા હોવા છતાં એ પર્યાય એક સમય માટે આત્મામાં અભેદ હોવાથી અભેદ નહીં, એ પર્યાયનું કરતા આત્મા છે, એમ અહીંયા સિદ્ધ કરવું છે. શું કહ્યું? ફરીવાર શું કહ્યું? કે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ ભાવ, એ જે 3 ભાવ ઉત્પન્ન થયા, All participants are muted and they can unmute themselves. એ 3 ભાવ જે ઉત્પન્ન થયા એ આત્માના શુદ્ધ સ્વભાવને કારણે ઉત્પન્ન નથી થયા. ઉત્પન્ન થયા છે પર્યાયની યોગ્યતાને કારણે. માટે એ 3 ભાવનો કરતા તો વર્તમાન પર્યાય પોતે જ છે. પર્યાયનું કરતા પર્યાય છે, પણ એ પર્યાય કોની સાથે અભેદ છે? નિમિત્તની સાથે અભેદ છે. નિમિત્ત એટલે કર્મના ઉદયની સાથે અભેદ છે. કર્મનો ઉદય એટલે મૌન્ય કર્મની સાથે અભેદ છે કે એ વિકારી પર્યાય આત્માની સાથે અભેદ છે? તો કે એ વિકારી પર્યાય આત્માની સાથે અભેદ હોવાથી અભેદ નહીં, એ પર્યાયનું કરતાપણું અજ્ઞાની જીવને છે. માટે એ પરિણામનો કરતા અજ્ઞાની છે. હવે જો અજ્ઞાની અજ્ઞાન રૂપે થઈને
મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવનો કર્તા થયો. આ કર્તા કર્મ અધિકાર છે. અજ્ઞાની કોનો કરતા? તો કે અજ્ઞાની મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવનો કરતા છે. હવે અજ્ઞાની જ્ઞાની થાય તો કે અજ્ઞાની જ્ઞાની થાય તો મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિનો અકર્તા છે, એટલે જ્ઞાતા દ્રષ્ટા છે. પણ અજ્ઞાની જ્ઞાની થાય ક્યારે? તો કે વર્તમાન પર્યાયમાં જે વિકાર યોગ્યતાને કારણે ઉત્પન્ન થયો, એ જ વિકારમાં છુપાયેલો શુદ્ધનીના વિષયભૂત જે આત્માનું શુદ્ધ નિરંજન એક ભાવ સ્વરૂપ, એવું જે સ્વરૂપ છે આત્માનું ત્રિકાળ, તો અજ્ઞાની જીવ ત્રણ પ્રકારના વિકાર પરથી લક્ષ છોડી શુદ્ધનીના વિષયભૂત આત્માના શુદ્ધ સ્વભાવ પર લક્ષ કરે તો અજ્ઞાનીને કર્તા કર્મ પ્રવૃત્તિ છૂટી જતા અજ્ઞાની જ્ઞાની થતા અજ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. આ કર્મનો ઉદય વિકાર કરાવે છે. આ કર્મનો ઉદય, મૌન્ય કર્મનો ઉદય જીવને ત્રણ પ્રકારનો વિકાર કરાવે છે. તો આચાર્ય ભગવંત એમ કહે છે કે 363 પાખંડ મતમાં એક મત એવો છે કે જે એમ માને છે કે વિશ્વનો કર્તા ભગવાન છે. એ તો પાખંડમતી છે, અજ્ઞાની છે, ઘોર મિથ્યા દ્રષ્ટિ છે. એમ જૈનોમાં પણ એવા જીવો છે કે કર્મના ઉદયો મને મોહ કરાવે છે, એટલે કે નિમિત્તો જીવને પરિણામ આવે છે, એટલે કે મૌન્ય કર્મ જીવને મોહ રાગ દ્વેષ રૂપે પરિણામ આવીને સુખી દુઃખી કરે છે. તો જેમ 363 પાખંડ મતમાં ભગવાન વિશ્વનો કર્તા હર્તા છે એવી માન્યતા એ પાખંડ મત છે, તેવી જ રીતે જો કોઈ જૈન એવું માને કે કર્મના ઉદયો મને મિથ્યાત્વ, અજ્ઞાન અને અધ્યવસાન રૂપે પરિણમાવે છે, અથવા મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવે પરિણમાવે છે, તો એ જીવ પણ પાખંડમતી છે, ઘોર મિથ્યા દ્રષ્ટિ છે. પણ પાછો અંદરથી ઘોડો ઉઠે કે જીવને મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ભાવ ઉત્પન્ન થાય ત્યારે બાહ્યમાં નિમિત્ત હોય છે કે નથી હોતું? તો કે નિમિત્ત છે. તું જ કેસ નિમિત્ત છે, એ ઉપાદાન નથી.
કાર્ય તો ઉપાદાનથી થાય. જીવની સત્તામાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થવી, જીવની સત્તામાં મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિની ઉત્પત્તિ થવી, એ તો જીવનું પોતાનું અશુદ્ધ ઉપાદાન છે. અશુદ્ધતા રૂપે પરિણમવાની વર્તમાન પર્યાયની યોગ્યતાને અશુદ્ધ પરિણામ કહેવું છે, અશુદ્ધ ઉપાદાન કહેવું છે. ઓર દ્રવ્ય કરાવે છે એમ છે નહીં, નિમિત્ત કરાવે છે એમ છે નહીં. મોહનીય કર્મ જીવના પરિણામને કરાવે છે એમ છે નહીં. ચાહે જીવ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ચાહે જ્ઞાનીના પરિણામ હોય કે અજ્ઞાનીના પરિણામ હોય, પણ પરદ્રવ્ય એટલે કે નિમિત્તો એટલે કે કર્મના ઉદયો અજ્ઞાની કે જ્ઞાનીને પરિણમાવતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ ઉત્પન્ન કરાવી શકતા નથી. શું કીધું અહીંયા? ફરીવાર ગાથાર્થ વાંચીએ છીએ પહેલેથી. અનાદિથી એટલે અજ્ઞાનીને અનાદિથી આ 3 પ્રકારના પરિણામ વિકારો એટલે કે પરિણામમાં ઉત્પન્ન થતા વિકારો મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ, આ 3 પરિણામ અજ્ઞાની જીવને અનાદિથી પ્રતિ સમય ઉત્પન્ન થાય છે. આ જીવની વાત એક નહીંથી બતાવી, એક દ્રષ્ટિકોણથી બતાવી કે જીવની વર્તમાન પર્યાયમાં મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ ભાવ ઉત્પન્ન થયા છે, પણ એ પરિણામની યોગ્યતાને કારણે. હવે આત્માનું બીજું દ્રષ્ટિકોણથી સ્વરૂપ બતાવે છે. આત્માનો ઉપયોગ જો કે શુદ્ધ નહીંથી તો શુદ્ધ, તો આત્માનો ઉપયોગ શુદ્ધ નહીંથી ત્રણેય કાળ શુદ્ધ, નિરંજન અને એકરૂપ ભાવ છે. આત્માનું બીજું સ્વરૂપ બતાવ્યું. હવે આવા 2 સ્વરૂપ બતાવ્યા પછી કે છે તો પણ 3 પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે વિકારી ભાવને પોતે કરે છે તે ભાવનો તે કરતા થાય છે. ત્રિકાળ સ્વરૂપ આવું છે, પર્યાયથી સ્વરૂપ આવું છે, અને પર્યાયથી જીવની સત્તામાં 3 પ્રકારના વિકારી ભાવ ઉત્પન્ન થયા છે. ખરેખર એ 3 ભાવોનો કર્તા વર્તમાન પર્યાય છે, પર્યાયનો કર્તા પર્યાય, પણ આવી પર્યાય આત્મા સાથે અભેદ છે. માટે એમ કીધું પોતે કરે છે અને તે ભાવનો તે એટલે પોતે કરતા થાય છે. એટલે આત્મા જે ભાવનો કરતા છે એમ સિદ્ધ કર્યું. કાલે આ વિષય ફરી પાછો હિન્દીમાં ચાલશે, સમય થયો છે. વર્તમાન ચોવીસીના
આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા 20 વિરમાન તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટિના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે કર્તા કર્મનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્વણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવંતનો જય. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય. શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. Thank you, Rajuભાઈ. જય જયેન્દ્ર. જય જયેન્દ્ર. Good.